નમસ્તે મિત્રો, હું જીતુ દોડી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે. મિત્રો ગામે હું આવ્યો છું. અહીંયા એક ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે કથાનું. આ કથા છે ગૌ કથા. મારે જાણમાં તો પહેલી વખત જ છે. કદાચ તમે આજુબાજુ વિસ્તારમાં ગૌ કથામાં ગયા હશે તો મને તો નથી ખબર, પણ મેં જાણું ત્યાં સુધી મારે જાણમાં પહેલી વખત આ ગૌ કથા સાંભળવાનો લાભ મને તો મળવાનો છે. તો ગોઈમા ગામના મારા મોટા ભાઈ છે, એને આપણે પૂછીએ આ ગૌ કથા વિશે. પહેલા તમારું નામ અને એડ્રેસ આપો. મારું નામ નિરંજનભાઈ રમણભાઈ પટેલ, ગોઈમા પારસી ફળિયું, તાલુકો પારડી અને જિલ્લા વલસાડ. અહીંયા આગળ જે ગૌ કથાનું આયોજન કરવામાં આવ્યું છે એ મા અલખધણીનો ઉતારો ને સાનેનાથ મમતા ધામ તરીકે આ વિસ્તારની અંદર આ જગ્યા પ્રખ્યાત જ છે. ઘણી બધી કથા અહીંયા કરી ચૂક્યો છું. ભાગવત કરી છે, શિવકથા કરી છે અને દેવી ભાગવત પણ પછી મને જ્યારે અંતે વિચાર આવ્યો, બધા અલગ અલગ કથા કરીએ તો બધાથી મૂળ જે સ્થાન છે, જેવી રીતે વૃક્ષોની અંદર કલ્પતરુ આવે, કલ્પવૃક્ષ જે રીતે આવે છે તે જ રીતે ગાયની કથાની અંદર કહેવાય છે કે દેવ ઋષિ લોકોની અંદર બી છે કે ગાયની અંદર 33 કોટી દેવતાનો વાસ છે. તો આપણે મનુષ્યના માટે કલ્યાણ અર્થે તો કરીએ જ છે, પણ મને એક વિચાર આવ્યો કે ગાયોના કલ્યાણ હેતુ ગૌ કથાનું આયોજન કરવામાં આવે ને એના માટે મેં મા ભગવતી મહાકાળીની કૃપા, સદગુરુ સાને દાદાની કૃપાથી આજે જે આ ભૂમિ ઉપર કરવા જઈ રહેલો છું, તો આપ સૌએ ભાવિક ભક્તોને આ 15 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી 5 દિવસની ગૌ કથાની અંદર તમે તમામ પરિવાર સહિત અને આજુબાજુના ગામની અંદર પણ તમારા મિત્ર મંડળને બધાને સાથે લાવીને ગૌ કથા એકવાર જીવનની અંદર સાંભળો. કે ગાયનું આપણે દૂધ જે પીએ છે, પણ ગાય માતા એ જગત જનની કહેવાય છે. જે આપણી પોતપોતાના માનો તો દૂધ પીધું જાય, પણ ગા હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ કોઈ પણ જાતિનો ભેદભાવ વગર જો એકદમ નિસ્વાર્થ ભાવે જો ગાય જો દૂધ આપતી હોય તો ખરેખર એના આપણે ખૂબ જ ઋણી છે. તો આવી ગાય માતાને જે ગૌ કથાનું જે કામધેનું ગૌ કથાનું આયોજન છે ને જે કથાકાર જે છે એ આપણા છે ભારતના જ વતની, પણ હાલની તારીખની અંદરના લંડનમાં પોતે નિવાસ કરે છે ને એમણે પોતે ગાય પ્રત્યે અતૂટ પ્રેમ હોવાથી જયેશભાઈ જોશીના મુખે ગૌ કથા સાંભળવા માટે 15 જાન્યુઆરી 2024 અને સમય 10 થી 1નો છે. તો સૌ ભાવિક ભક્તોને પધારવા મારું હાર્દિક આમંત્રણ. જય માતાજી, જય અવધૂત ને સાથે હું ગિરનારના માનનારો એટલે બધાને જય ગિરનારી. તો ખરેખર મિત્રો ખૂબ સરસ આયોજન છે. ખાસ તો મેં કહું આ કથાનું ખાસ જે આયોજન કરેલું છે એનું મેન ઉદ્દેશ્ય શું છે કે કઈ રીતના તમને વિચાર આવ્યો કે ગૌ કથા કરવું જોઈએ, જેથી આપણે આજુબાજુ વિસ્તારમાં ગૌ કથાનું ગાયનું મહત્વ સમજે. આજે જે મેં આજુબાજુ વિસ્તારની અંદર જોયું તો દરેક વખતે હું બધી ડેરીને આસપાસમાંથી ફરતો, ગાયો માટે ઘણી વખતે દર આઠમે જે ભંડારો થાય છે તો એના માટે દૂધપાકનું આયોજન કરતો. ત્યારે મને વિચાર આવે છે કે ગાયોને ઘણા જણા આવે છે કે હું ગાયને આટલી અમે પાડી તેટલી પાડી, પણ ખરેખર જીવનની અંદર મને વિચાર આવ્યો ગાયને આપણે પોતે પાળતા નથી, પણ ગાય આપણને પાળે છે. આપણને આપણું જીવન પરિવાર આખો એક પરિવાર નથી, એક ગાય આરામથી પોષણ આપે. ત્યારે મને વિચાર આવ્યો કે ગાય માતા માટે જે આપણે ગાય માતા આપણે માટે આટલું મૂંગા મોઢે જો કરતી હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ. ને જેણે પાળી છે તો એ લોકોને ગાયનું મહત્ત્વ સાચી રીતે ખબર પડે કે ગાયને ખરેખર એની અંદરનો શું નિવાસ કરે, ગાયની સેવાનો શું લાભ છે, એ આજ ખરેખર લોકોને સાચી સમજ પડે કે ગાયની સેવાથી કયું પુણ્ય મળે ને કયો આપણને લાભ મળે, એ લાભ કેવી રીતે મળે. એ જ મારો ભાવાર્થ છે કે બધા આમ જનતાને આ વસ્તુનો ખ્યાલ આવે. તો મિત્રો ખરેખર ગાયનું એટલું બધું મહત્વ છે, એટલું બધું મહત્વ છે, હરેકનો ઉપયોગી બને છે. ખેડૂત કેવો, ખેડૂત વગરના કેવો, હરેકનો ઉપયોગી બને છે. એવી ગાયનું મહત્વ આપણને જાણવાનું મળ્યું છે કથામાંથી. ખરેખર ખૂબ જ મહત્વ છે. હરેક
મિત્રોને મારે ખાસ નમ્ર વિનંતી, ગાય વિશે જે કંઈ વધારે માહિતી તમારે જાણવી હોય તો દરેક મિત્રો મોટી સંખ્યામાં આ ગૌ કથા સાંભળવા માટે આવજો. ખરેખર એક ચેનલના માધ્યમથી દરેક સુધી આપણે માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. છતાં પણ વધારે કોઈ માહિતી હોય તો આપણે અંદર કોમેન્ટ કરીને તમે આપજો. અને પાછળ જતા પણ જેમ કથાનું આયોજન નજીક આવશે તેમ બીજી પણ હું માહિતી તમને આપતા રહીશ. સૌને જય જવાન જય કિસાન.